Hello guys, this is Dr. Mehir, gynec laparoscopic surgeon from ઉમા હોસ્પિટલ મોરબી. અમે કોથળીમાંથી 23 ગાંઠ કાઢી, દૂરબીન લેસરથી જ કાઢી. 23 ગાંઠને કારણે બેનને પેટમાં અસહ્ય પીરિયડમાં દુખતું હતું, અસહ્ય બ્લીડિંગ થતું હતું. હિમોગ્લોબિનની ટેબ્લેટ લેતા હતા, એટલે કે આયરનની ટેબ્લેટ લેતા હતા, છતાં હિમોગ્લોબિન ફક્ત 8% હતું અને કોથળી ફૂલાઈ ગઈ હતી. અને એન્ડોમેટ્રિયોસિસ એટલે કે ભરપૂર માત્રામાં જે બગાડ બહાર આવતો હતો એમાંથી અમુક અંદરે ઉતરતો હતો અને બંને બાજુ ચોકલેટ સિસ્ટ બની ગઈ હતી અંડાશય. એ અંદર ઉતરી અને આંતરડા અને જે રેક્ટમ છે એટલે સંડાસનો ભાગ છે, બાથરૂમની નળી છે, યુરેટર છે, બધું કોથળી સાથે ચોંટી ગયું હતું અને ફાઇબ્રોસિસની નોડ્યુલ બની ગઈ હતી, એટલે કડક કડક અંદર બધો ભાગ બનતો ગયો હતો. આ કન્ડિશન બહુ ખરાબ કહેવાય. જ્યારે તમને પીરિયડમાં અસહ્ય દુખાવો થાય છે, અંદર પ્રોબ્લેમ છે, ઓલરેડી તમને ખબર છે, છતાં તમે કંઈ કરતા નથી. હા, ગાંઠ ભલે કેન્સરની ન હોય, દર વખતે કેન્સરની હોય એવું જરૂરી ન હોય, સારી વસ્તુ છે, ફાઇબ્રોઇડ છે, દેટ ઇઝ સિમ્પલ ગાંઠ, બરાબર. પણ જે બગાડ અંદર ઉતારે છે ને જે એન્ડોમેટ્રિયોસિસ છે, ગ્રેડ 4 થઈ ગયું હતું, એટલે કે આખું ફ્રોઝન પેલ્વિસ આખું બધું ચોંટી ગયું હતું. હવે જે શરીરને જરૂરી ભાગ છે એ ચોંટી ગયો તો ખરાબ ભાગ સાથે, તો જે ઓપરેટિવ છે હંમેશા ડિફિકલ્ટ થાય, કારણ કે કોથળી કાઢવાની વસ્તુ છે, આંતરડા રાખવાની વસ્તુ છે, અને બંને વચ્ચે લેસર મારી અને આંતરડાને રાખવાનું છે, કોથળી કાઢવાનું છે. તો જેમ જેમ ટાઈમ જતો જાય એમ આ વધારે ચોંટતું જાય અને એમ ઓપરેટિવ વધારે ડિફિકલ્ટ થતું જાય. હા, બેને બહુ લાંબુ સહન કર્યું, ઘરના બધા કહેતા હતા, છતાં ઓપરેટિવ માટે માનતા નહોતા. મારી પાસે ઘણી બધી વિઝિટ લીધી અને પછી ઘણા ટાઈમ પછી માની. પણ મારી એક એડવાઇસ છે, ન માનવાનું કારણ એક જ હતું કે એને બીક હતી અને એને અમુક કેસ જોયેલા હતા કે ઓપરેશન કરાવ્યા પછી આવું થાય આવું થાય. પરંતુ એક વસ્તુ યાદ રાખો, જો તમે ઓપરેટિવ કરાવતા હોય એ સર્જન એક્સપર્ટ હોય, અને અમે તો લેપ્રોસ્કોપી આવા ઘણા બધા કેસ હેન્ડલ કરીએ છીએ, જો સર્જન એક્સપર્ટ હોય તો બીક રાખો નહીં, બિંદાસ તમે ઓપરેટિવ કરી નાખો. કારણ કે જો તમારું અંગ બગડી ગયું હશે અને રાખવાની કન્ડિશનમાં નહીં હોય તો હંમેશા એ વધતું જશે, અને જ્યારે પ્રોબ્લેમ વધતો જશે ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવી, ઓપરેટિવ ડિફિકલ્ટ થતું જશે. એઝ અર્લી એઝ પોસિબલ સોલ્યુશન એ જ રિલીવ છે, બાકી તમને રિલીવ નહીં મળે, બરાબર છે. એટલે થોડાક અવેર રહ્યો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.